તો ગાંધીનગરના રૂપાલમાં વરદાયની માતાજીની પલ્લી અને પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક થશે। 10 લાખ લોકો પલ્લીમાં ભાગ લેવા આવે તેવી શક્યતા છે। પાંડવ કાળથી ચાલતી પરંપરા આજે પણ યથાવત છે, ત્યારે પલ્લી દરમિયાન 700 પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે। 15 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 500 પોલીસ અને 100 જેટલા ટ્રાફિક પોલીસ જવાનોની સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ સુરક્ષાની જવાબદારી લે છે। ત્યારે પલ્લીના રૂટમાં અને મંદિરમાં સીસીટીવીથી નજર રહેશે। દેશ વિદેશથી ભક્તો આવે છે પલ્લીના દર્શને, ત્યારે વરદાયની માતાજીની પલ્લીના દર્શનનું ખાસ મહત્વ રહેલું છે। બારથી 15 લાખ લોકો આવતા હોય સવાર નોમની સવારથી દશેરાની સવાર સુધીમાં, પણ આ વખતે પણ એ પ્રમાણે વધારે પ્રવાહ છે, કારણ કે ગઈકાલે વરસાદ હતો, પરંતુ અત્યારે વાતાવરણ સારું હોવાથી અમને લાગે છે દર વખત કરતાં થોડું પબ્લિક વધારે યાત્રાઓ આવે એવું લાગે છે। ઘીનો આમ તો દર વખતે અભિષેક થતો હોય છે, પણ હજી તો આપણી પાસે 3-4 કલાક બાકી છે। હવે બધા લોકોને ખ્યાલ છે ભાઈ માતાજીનો રથ 12-12:30 વાગ્યા પછી નીકળે છે, એટલે વધારે પ્રવાહ છે ને 10 વાગ્યા પછી સ્ટાર્ટ થશે। તો રૂપાલથી અમારા સંવાદદાતા દુર્ગેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દુર્ગેશ, થોડી જ વારમાં પલ્લી નીકળશે અને સૌથી મહત્વની વાત એ છે કે પાંડવ કાળથી આ પલ્લી નીકળે છે, ખૂબ ઘણું મહત્વ રહેલું છે, શું વધુ માહિતી? जी बिल्कुल, बात કરવામાં આવે તો ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે વરદાયની માતાજીની પલ્લી છે તે નવરાત્રિની નોમના દિવસે નીકળતી હોય છે। આ પલ્લીની અંદર હાલ તમે જે પ્રમાણે દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો કે લોકો અહીંયા આગળ આવી રહ્યા છે। આ પલ્લી બનતા હજુ પણ 2 થી 3 કલાક જેટલો સમય લાગશે। ખાસ જો વાત કરવામાં આવે તો પલ્લીને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને મંદિરના ટ્રસ્ટ તરફથી પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। હાલ જો વાત કરવામાં આવે તો જે મંદિરની જે પલ્લી પહોંચવાની છે તેની સૌપ્રથમ જે મિસ્ત્રી ભાઈઓ છે તેના દ્વારા આ પલ્લી જે છે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પછી જે જગ્યા ઉપર પલ્લી નીકળે છે, જે પલ્લી જે જગ્યા ઉપરથી નીકળે છે તે જગ્યા ઉપરથી ત્યાં આગળ લાવવામાં આવશે અને ત્યાં આગળ પલ્લીને શણગાર આપવામાં આવશે। તમે જે પ્રમાણે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે। હાલ આપણે આ નિજ મંદિર ખાતે છીએ, ત્યાં લોકો દર્શન માટે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આ વર્ષે 700 જેટલા પોલીસ કર્મચારીઓ આ પલ્લીને લઈને ગોઠવવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા પણ 40થી વધુ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। પલ્લી સૌપ્રથમ નીકળશે અને 27 ચકલાઓ ઉપરથી ઘીનો અભિષેક કરવામાં આવશે। તમામ જગ્યાઓ ઉપર ઘીની ટોલી હોય, બેલ હોય, તમામ જે છે ફરીને અત્યારથી જ રાખી દેવામાં આવી છે। લોકો અહીંયા આગળ સૌપ્રથમ મંદિરે આવતા હોય છે અને અહીંયા આગળ ઘી ચડાવ્યા બાદ જે જગ્યા ઉપર ટોલી મૂકવામાં આવી છે કે બેરલ મૂકવામાં આવ્યા છે ત્યાં જઈને તેનો અભિષેક પણ કરતા હોય છે। જો વાત કરવામાં આવે તો આ વખતે ખાસ જે છે અલગ અલગ જગ્યાઓ ઉપર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અલગ અલગ જે સરકારી અધિકારીઓ છે તે પણ તૈનાત કરવામાં આવ્યા છે। હાલ મંદિરની અંદર પણ જે લોકો તમે જોઈ શકો છો કે દર્શન કરીને અહીંયા આગળ ઘીનો ડબ્બો હોય કે અલગ અલગ જે ઘી હોય છે તે અહીંયા આગળ લાવવામાં આવી રહી છે। અહીંથી આ તમામ મંદિરની અંદરથી આ ઘી ભરીને જે છે ત્યાં આગળ લઈ જવામાં આવશે અને 27 ચકલાઓ ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર આ ટ્રેક્ટરની ટોલી મૂકવામાં આવશે। ખાસ આ વખતે જો વાત કરીએ તો આજુબાજુના ગામથી પણ ટોલીઓ મંગાવવામાં આવી છે। ગઈ વખતે કરતાં પણ આ વખતે ઘીનો અભિષેક જે છે તે વધુ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। લગભગ 20 કરોડથી વધુનું ઘીનું જે છે અભિષેક કરવામાં આવશે। ક્યાંક મોટી માત્રામાં તો ક્યાંક ઓછી માત્રામાં અલગ અલગ જે છે અભિષેક કરવામાં આવશે। તમે જોઈ શકો છો આ પ્રમાણે લોકો અહીંયા માતાજીને ઘી ચડાવ્યા બાદ અહીંયા આગળ આવી રીતે બેરલની અંદર જે છે ઘી ઠલવી રહ્યા છે। આ ઘી છે તે અલગ અલગ ચકલાઓ ઉપર મૂકવામાં આવશે। હાલ ત્યાં આગળ જે છે પલ્લી બનાવવાની કામગીરી થોડી આભાર દુર્ગેશ। તો થોડી જ વારમાં પલ્લી નીકળશે અને આજે આ બંને જે દ્રશ્યો જોઈ રહ્યા છો, 2 અલગ અલગ જગ્યાના દ્રશ્યો છે। એક જે છે તે ગાંધીનગર રૂપાલથી જે પલ્લી નીકળવાની છે ત્યાંનું દ્રશ્ય છે કે લોકો પોતાનું જે શુદ્ધ ઘી તેમની સાથે લાવેલા છે તે આપી રહ્યા છે અને ડ્રમમાં ભરીને એને લઈ જવામાં આવી રહ્યું છે અને કરોડો રૂપિયાનું આ જે ઘી જે છે, શુદ્ધ ઘી છે તે પલ્લી પર ચઢાવવામાં આવશે અને આ જે પરંપરા છે, વર્ષોથી આ પરંપરા રહેલી છે, ત્યારે પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો આજે અભિષેક થશે અને લોકો દૂર